માતાજી ભાઈ, આપણે રાજપૂત રણજીતસિંહની કોમેન્ટ આવી હતી કે એને પંખીઓ માટે ઘર જોતા હતા. તો આપણે અત્યારે અહીંયા ઘર મળે છે અવનવી પ્રકારના, તો ત્યાં આવી ગયા છે લેવા માટે અને એને મોકલાવીએ છીએ ઘર. આમાં પ્લાસ્ટિકના ઘર અમને મળ્યા છે, કેમ કે માટીના છે એ મોકલાવવામાં તૂટી જશે, પણ આ પ્લાસ્ટિકના છે એ મજબૂતાઈ છે અને પંખીઓ માટે લોંગ લાસ્ટિક રહેશે. એટલે આ ઘર લઈ અને અમે એને મોકલીએ છીએ. તો તમને પણ હું એક નમ્ર વિનંતી કરું કે હારા ઘર જો આવા જ્યાં મળતા હોય ત્યાંથી લઈ અને પંખીઓ માટેની વ્યવસ્થા કરજો, કેમ કે ઉનાળામાં એને સખત જરૂર હોય છે પાણીની અને એક તડકો ન લાગે એની. તો જેટલા બને એમ ઘર ગોતી અને એના માટે લગાવવાનું ચાલુ કરજો. જો આવી રીતના કંઈક ઘર છે અલગ અલગ, આ ફોલ્ડિંગ છે અને ફિટ કરવાના, અને ફિટ થઈ જાય પછી કંઈક આવી રીતના થઈ જાય છે. જો આવા આ છે ને એના માટે મજબૂતાઈ છે અને લોંગ લાસ્ટિક છે. રણજીતભાઈ, તમને ઘર મળી જાય તો પ્લીઝ એને લગાવતા એવો એક વિડીયો મને શેર કરી અને સ્ટોરીમાં મૂકી દેજો, એટલે માણસો બીજા 2-4 નવા આ કામ કરવા માટે પ્રેરિત થાય અને પંખીઓને હેલ્પફુલ બને. જય માતાજી.